નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 16 આખરે ચૂલો ચેત્યો। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। પાઠ 16 આખરે ચૂલો ચેત્યો। પ્રશ્ન 1, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ટીકની નિશાની કરો। 1. પેલી ભાઈ ભૂખ્યા બાળકોને માં ખાવાનું પીરસતી જ ન હતી, તો જવાબ આવશે ક, હાંડલીમાં પાણી સિવાય કશું ન હતું। 2. ખલીફા સાહેબ નગરચર્યા કરવા નીકળ્યા ન હોત તો બાઈની ગરીબાઈ જોઈ ન શકત, એટલે જવાબ આવશે બ। 3. ખલીફા સાહેબની માનવતા ક્યારે વધુ દેખાય છે, તો જવાબ આવશે ક, જાતે ચૂલો ચેતાવવા બેઠા ત્યારે। 4. બાળકોને જમવાનું ન મળ્યું કારણ કે ક, બાળકોની માતા પાસે હાંડલીમાં રાંધવા માટે કશું ન હતું। પ્રશ્ન 5, કઈ વાત ખલીફાને લાગુ નથી પડતી, તો જવાબ આવશે અ, ખલીફાના વસ્ત્રો વૈભવી હતા, તે ખલીફાને લાગુ નથી પડતી। પ્રશ્ન 2, નીચેના વાક્યો કોણ બોલે છે? 1. મહેરબાન, ઘણા દિવસથી ભૂખ્યા છીએ, સ્ત્રી બોલે છે। 2. ભાઈ, મારી તરફથી એમનો ગુનો માફ કર, ખલીફા બોલે છે। 3. ખુદા તમને લાંબી ઉંમરના કરે, સ્ત્રી બોલે છે। તો કોણ બોલે છે, કોને કહે છે, મોસ્ટ આઈએમપી છે, તમે પાકું કરી લેજો। 4. નામવર એ કામ માટે આ બંદો હાજર છે, બંદો બોલે છે। 5. તું લોટ બાંધ, હું ચૂલો સળગાવું છું, ખલીફા બોલે છે। પ્રશ્ન 3, આપેલ સમયપત્રકના આધારે પ્રશ્નોના ઉત્તર લખો। અહીંયા એક સમયપત્રક આપેલું છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું। 1. જયપુર જવા માટે કયા પ્લેટફોર્મ પરથી કઈ ટ્રેનનો ઉપયોગ કરશો, તો જવાબ પ્લેટફોર્મ નંબર 3 પરથી અરાવલી એક્સપ્રેસનો ઉપયોગ કરીશું। 2. ડેમુ ટ્રેન ક્યાંથી ક્યાં જશે, જવાબ ડેમુ ટ્રેન અમદાવાદથી આણંદ જશે। 3. મંગળવારના દિવસે અમદાવાદ સ્ટેશનથી કઈ કઈ ટ્રેન ઉપડશે, જવાબ મંગળવારે હરિદ્વાર મેલ અને ગુજરાત એક્સપ્રેસ ઉપડશે। 4. મુંબઈ જવા માટે કઈ ટ્રેન ઉપડશે, કઈ ટ્રેન પકડશો, તે સ્ટેશન પર કેટલા વાગે આવશે, જવાબ મુંબઈ જવા માટે ગુજરાત એક્સપ્રેસ ટ્રેન ઉપડશે, તે 6 વાગ્યે આવશે। 5. 19,707 નંબરવાળી ટ્રેન કયા કયા દિવસમાં ચાલે છે, તો આ ટ્રેન જે સોમ, બુધ, શુક્ર અને શનિવારે ચાલે છે। પ્રશ્ન 4, આપેલા શબ્દોનો એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી એમનો ભેદ સ્પષ્ટ થાય। 1. રંગ તો કલર અને રગ તો નસ। વાક્ય, બગીચામાં રંગબેરંગી ફૂલો ખીલ્યા। રગ માટેનું વાક્ય છે, ડૉક્ટરે રગ શોધીને ઇન્જેક્શન આપ્યું। 2. સંગ તો સાથે, રાહુલ મામાની સંગે મેળામાં ગયો। 2. સગ તો દીવાની જ્યોત, રાત્રે સગ અજવાળે બધાએ ભોજન કર્યું। 3. જંગ તો યુદ્ધ અને જગ તો દુનિયા, ધૂળો ચોરો સાથે જંગ ખેલવા ગયો। અને બીજું વાક્ય છે, ગુજરાતીઓ વેપાર માટે જગવિખ્યાત છે। પ્રશ્ન 5, આપેલા શબ્દ જૂથનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો। ઉદાહરણ, એક ફેરો તો ખેપ। વાક્ય છે, ખલીફા સાહેબ ઝડપથી એક ખેપ મારીને પહોંચ્યા। 1. આશરે 3 કિલોમીટરનું અંતર, તો ગાંવ, જવાબ આવશે યાત્રાળુના સંઘનો વિશ્રામ 2 ગાંવ દૂર છે। 2. દેવોનો સંદેશાવાહક, દેવદૂત। વાક્ય, વૃદ્ધ સ્ત્રીને એ માણસ દેવદૂત જેવું લાગ્યું। 3. લાકડાનો કચડો, તો ચાટવો, સ્ત્રી હાંડલીમાં વારે વારે ચાટવો હલાવતી હતી। અહીંયા હાંડલી આવશે, માથે મીંડું કરી નાખજો। પ્રશ્ન 6, પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। 1.
ખલીફા સાહેબ બાઈના ઘરેથી એકદમ પાછા ફર્યા. કેમ? જવાબ: ખલીફા સાહેબ બાઈના ઘરની સ્થિતિ જોઈને પાછા ફર્યા, કેમ કે તેઓ તેમના માથે ખાવાની ચીજવસ્તુઓ અને કરિયાણું લાવવા માટે ગયા હતા. 2. બાઈ બાળકોને મીઠી મીઠી વાતો કેમ કરતી હતી? જવાબ: બાઈ પોતાના ભૂખ્યા બાળકોને ખુશ રાખવા માટે અહીંયા મીંડું હાંડલીમાં ચાટુઓ ફેરવતી જાય છે અને મીઠી મીઠી વાતો કરતી જાય છે, કારણ કે હાંડલીમાં કંઈ પણ ખાવાનું હતું નહીં. 3. બાઈએ હજરત ઉમર ખલીફા વિશે શું કહ્યું? જવાબ: બાઈએ હજરત ઉમર ખલીફા વિશે કહ્યું કે હજરત ઉમર ખલીફા જેવો ખલીફા હોય તો પણ શું અને ન હોય તો પણ શું, પ્રજા એનું શું કરે? 4. હજરત ઉમરના પોતાના ભંડાર કેમ ખાલી હશે? જવાબ: હજરત ઉમર સાહેબના ભંડાર પ્રજા માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા, તેથી તેમનો ભંડાર ખાલી થઈ ગયો હશે. 5. ખલીફા સાહેબે માલ સામાનનો કોથળો બંદાને ઉપાડવા ન દીધો, કારણ કે પોતાની ભૂલના લીધે જ પ્રજા ભૂખમરો ભોગવતી હોવી જોઈએ. એ ભૂલના પ્રાયશ્ચિત માટે ખલીફા સાહેબે કોથળો બંદાને ઉપાડવા ન દીધો. પ્રશ્ન 7. કોષ્ટકમાં આપેલ વાક્યોને યોગ્ય સંયોજક વડે જોડીને નવું વાક્ય બનાવો. અ. સંયોજક અને બ. બંદાએ કોથળો ઊંચકવા માંડ્યો, પણ ખલીફા સાહેબે તેને તેમ કરતા રોક્યો. 2. ચૂલામાં લાકડા હતા, એટલે ચૂલો સળગ્યો. 3. કશિશને તાવ આવે છે, તેટલે શાળાએ નહીં આવે. 4. છોકરા ખૂબ રડતા હતા, કારણ કે ખાવાનો કોઈ સામાન ન હતો. 5. મીના ઉદરપુઈ ગઈ હશે, તેથી શાળાએ આવી નહીં હોય. તો આ કોષ્ટક જે છે સંયોજકથી જોડો, તે પણ મોસ્ટ આઈએમપી છે, પાકું કરી લેજો. તેના પછીનો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી. દરેક પરીક્ષામાં હોય છે. નીચેના વાક્યના પ્રકાર જણાવો. 1. ગુરુજીની વાત માનવી જોઈએ. આજ્ઞાર્થ વાક્ય છે, એટલે કે ગુરુજી આજ્ઞા આપે. 2. બગીચામાં ફૂલો તોડવા ન જોઈએ, તો વિદ્યજ્ઞ વાક્ય છે, વિદ્યાર્થ વાક્ય અથવા તો વિધાન વાક્ય પણ કહી શકાય. 3. નીલકંઠ મહાદેવનું મંદિર ભરૂચ પાસે આવેલું છે, વિધાન વાક્ય અથવા વિદ્યાર્થ વાક્ય. 4. મારા પુસ્તકો ઘરે લઈ જજો, આજ્ઞાર્થ વાક્ય. 5. આજે સૌ વહેલા તૈયાર થઈ જજો, નિર્દેશાર્થ વાક્ય, નિર્દેશ કરે છે અને આજ્ઞા પણ કહી શકાય, પણ નિર્દેશ વધારે સારું રહેશે. 6. આટલું મારું માનશો તો 100% પાસ થઈ જશો, સંભાવનાર્થ વાક્ય છે, સંભાવના કરે છે કે કરશો તો થશે, જો તો વાળું વાક્ય છે. પ્રશ્ન 9. કૌંસમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો. 1. ખલીફા સાહેબ વાત સાંભળી એમને એમ ઊભા રહ્યા. પ્રશ્ન. કોણ વાત સાંભળી એમને એમ ઊભા રહ્યા? 2. કેવું સુંદર સરોવર છે? પ્રશ્ન. વાહ, કેવું સુંદર સરોવર છે? પ્રશ્નાર્થ અહીંયા. 3. મદીના શરીફ પહોંચીને ખલીફા સાહેબ રાજભંડારમાં ગયા. પ્રશ્ન. મદીના શરીફ પહોંચીને ખલીફા સાહેબ ક્યાં ગયા? 4. પાયલ અમદાવાદ સવારે પહોંચી. જવાબ. પાયલ અમદાવાદ ક્યારે પહોંચી? 5. સૂર્યાસ્તનું દૃશ્ય ખૂબ સુંદર. પ્રશ્ન. ઓહ, સૂર્યાસ્તનું દૃશ્ય ખૂબ સુંદર. પ્રશ્ન 10. શ્રમદાન મહાદાન વિશે તમારા વિચારો જણાવો. શ્રમદાન એટલે પોતાના વ્યસ્ત સમયમાંથી થોડો સમય કાઢીને લોકસેવાના કામો કરવા. શ્રમદાન માટે ઘણી બધી જાહેર મિલકતોની સ્વચ્છતા કરવામાં આવે છે. લોકો સ્વેચ્છાએ આ કાર્યમાં જોડાતા હોય છે. સૌ પોતાની જવાબદારી સમજીને આ કાર્યમાં જોડાય છે.
શ્રમદાન મહાદાનનો સૂત્રને સાર્થક કરવા અહીંયા કાઢી નાખજો. ગાંધીજીએ લોકોને આહ્વાન કર્યું હતું. ઘણા બધા લોકો આ કાર્ય દ્વારા જાહેર સ્થળોની સફાઈ કરતા હતા. તો જાહેર સ્થળોની સફાઈ કરવી એક શ્રમદાન ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો, કોમેન્ટમાં કોમેન્ટ જરૂરથી લખજો તમને વિડીયો કેવો લાગ્યો. અને આપણી આ એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલની મુલાકાત લેતા રહેજો. ચેનલ જો હજુ પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા વિડીયોની લિંક પણ તમને આપેલી છે, તેની મુલાકાત લેજો. આ વિડીયોમાં આપણે એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલમાં આપણે બધા જ વિષયની સ્વાધ્યાય પોથી, પાઠ્યપુસ્તક સોલ્યુશન, ગણિત વિજ્ઞાન સ્પેશિયલ સોલ્યુશન, ગણિત વિજ્ઞાન પ્રવૃત્તિઓ, જ્ઞાન સાધના પેપર સોલ્યુશન, NMS પેપર સોલ્યુશન, ગણિત ગમત અને ગણિતની ટૂંકી રીતો, એવું ઘણું બધું આપણે લિંકમાં આપેલું છે. તો તેની તમે જરૂરથી મુલાકાત લેજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર. થેન્ક યુ.